गुड मॉर्निंग विद्यार्थी मित्रों। धोरण 7 इंग्लिश स्वाध्याय पोथी यूनिट नंबर 1 एम आई लॉस्ट क्वेश्चन नंबर 3 જોઈશું આજે આપણે। fill in the blanks using the words from the brackets। મિત્રો આ શબ્દો આપ્યા છે અને તેનો ઉપયોગ કરી આપણે ખાલી જગ્યા પૂરવાની છે। in, on, under, near, between, next to, in front of, behind, opposite એ બધા શબ્દોનો ઉપયોગ કરી અને આપણે ખાલી જગ્યા પૂરવાની છે। જોઈશું વાક્ય નંબર 1। સંજના ઇઝ સ્ટેન્ડિંગ ખાલી જગ્યા હર મધર। સંજના તેની માતાની ખાલી જગ્યા ઊભી છે। તો મિત્રો અહીંયા ની પાછળ સંજના તેની માતાની પાછળ એટલે અહીંયા આપણે લખીશું નેક્સ્ટ ટુ। નંબર 2 ધ બસ ઇઝ ખાલી જગ્યા ધ કાર। બસ કારની ખાલી જગ્યા ઊભી છે તો લખીશું અહીંયા ઇન ફ્રન્ટ ઓફ। મિત્રો અહીંયા અમુક વિડીયોમાં ઓપોઝિટ શબ્દ છે પણ આપણે ઇન ફ્રન્ટ ઓફ એટલા માટે લખીશું કારણ કે બંને લગોલગ છે એટલા માટે અહીંયા ઇન ફ્રન્ટ ઓફ આવશે। નંબર 3 ધ બોલ ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ। દડો ટેબલની ખાલી જગ્યા છે। અહીંયા મિત્રો ચિત્રમાં જોઈ શકો છો કે દડો ટેબલની ઉપર છે એટલે આપણે લખીશું ઓન। નંબર 4 ધ બેંક ઇઝ ખાલી જગ્યા ધ સ્કૂલ। બેંક એ સ્કૂલની ખાલી જગ્યા છે। એ મિત્રો બંને સામે છે એટલે આપણે લખીશું ઓપોઝિટ। વચ્ચે ગલી જેવી ગેપ પડે છે એટલે ઓપોઝિટ લખીશું। અહીંયા આપણે ઇન ફ્રન્ટ ઓફ નહીં લખીએ। નંબર 5 ધ વેલ ઇઝ ખાલી જગ્યા ધ ટ્રી। કૂવો એ વૃક્ષની ખાલી જગ્યા છે તો અહીંયા નીચે એટલે અંડર। વૃક્ષની નીચે મોટાભાગે અંડર જ આવશે। ધ ટ્રેક્ટર ઇઝ ખાલી જગ્યા ધ હાઉસ। ટ્રેક્ટર એ ઘરની ખાલી જગ્યા છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ નજીક છે એટલે લખીશું નિયર। નંબર 7 ધ બોલ ઇઝ ખાલી જગ્યા ધ બોક્સ। દડો એ બોક્સની અંદર છે એટલે લખીશું આપણે ઇન। ધ ટેબલ ઇઝ ખાલી જગ્યા ધ ચેર્સ। ટેબલ એ ખુરશીઓની ખાલી જગ્યા છે। ટેબલ એ ખુરશીઓની વચ્ચે છે એટલે લખીશું બિટવીન। ધ ટીચર ઇઝ સ્ટેન્ડિંગ ખાલી જગ્યા ધ ટેબલ। શિક્ષક એ ટેબલની ખાલી જગ્યા ઊભા છે અહીંયા આપણે જોઈ શકીએ પાછળ એટલે બિહાઇન્ડ। નંબર 10 ધ ગર્લ્સ ઇઝ હાઇડિંગ ખાલી જગ્યા ધ ડુ। ની પાછળ એટલે અહીંયા પણ આપણે બિહાઇન્ડ અથવા ની પાછળ એટલે નેક્સ્ટ ટુ પણ લખી શકીએ અને બિહાઇન્ડ પણ લખી શકીએ। ક્વેશ્ચન નંબર 4 વેર ડુ યુ હિયર ધ ફોલોઈંગ સેન્ટેન્સ। મિત્રો તમે કઈ સ્થળ પર હશો તે સ્થળ અહીંયા લખવાનું છે। નંબર 1 વેર ઇઝ ધ સ્ટોરી બુક સેક્શન। સ્ટોરી બુક એટલે લાઇબ્રેરી હશે। નંબર 2 હાઉ કેન આઈ ઓપન એન એકાઉન્ટ હિયર। એકાઉન્ટ એટલે ખાતું ખોલાવવાનું છે તો બેંક આવશે। નંબર 3 ધ ગુજરાત એક્સપ્રેસ વિલ અરાઇવ ઓન પ્લેટફોર્મ નંબર 4। ગુજરાત એક્સપ્રેસની વાત છે એટલે રેલવે સ્ટેશન આવશે। નંબર 4 હાઉ મચ ફોર 1 ડઝન બનાના। 1 ડઝન કેળાની વાત છે તો માર્કેટ આવશે। નંબર 5 કેન આઈ હેવ ₹2 સ્ટેમ્પ। સ્ટેમ્પની વાત છે તો પોસ્ટ ઓફિસ આવશે। નંબર 6 આઈ વિલ ગીવ યુ સમ મેડિસિન્સ। મેડિસિન એટલે દવાની વાત છે તો હોસ્પિટલ આવશે। નંબર 7 વિચ રૂમ ઇઝ મિસ્ટર મોદી સ્ટેઇંગ ઇન। મિસ્ટર મોદી ક્યાં રોકાના છે તો અહીંયા હોટેલ આવશે। નંબર 8 વેર ઇઝ ધ પ્રિન્સિપલ ઓફિસ। પ્રિન્સિપલની વાત છે તો સ્કૂલ આવશે। નંબર 9 ડુ યુ હેવ અ ડ્રાઇવિંગ લાઇસન્સ। લાઇસન્સની વાત છે તો પોલીસ સ્ટેશન આવશે। નંબર 10 ફ્રોમ વિચ પ્લેટફોર્મ વિલ ધ બસ ટુ ઉના લીવ। મિત્રો બસની વાત છે તો બસ સ્ટેશન આવશે એટલે બસ સ્ટોપ। નંબર 11 પ્લીઝ ડુ નોટ ગો નિયર ધ કેજ। પાંજરાની નજીક જશો નહીં એ પાંજરાની વાત છે તો જો આવશે। નંબર 12 યોર સીટ ઇઝ ધ થર્ડ રો ઇન ધ મિડલ। ત્રીજી લાઇનમાં તમારી સીટ છે એટલે સિનેમા હોલ હશે। નંબર 13 પ્લીઝ ડુ નોટ પ્લક ફ્લાવર્સ। ફૂલ તોડશો નહીં તો ગાર્ડનની વાત છે। નંબર 14 ફ્લાઇટ IC 246 ઇઝ ડિલે બાય 1 hour। ફ્લાઇટની વાત છે તો એરપોર્ટ આવશે। ક્વેશ્ચન નંબર 5 સ્ટડી ધ મેપ। અહીં મેપ આપ્યો છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે કે કયું સ્થળ ક્યાં છે એના આધારે આપણે રીડ ધ સેન્ટેન્સ એન્ડ સે વેધર ધે આર ટ્રુ ઓર ફોલ્સ। અહીંયા સાચા ખોટા આપણે પ્રશ્નો લખવાના છે। નંબર 1
ધ હોસ્પિટલ ઇઝ ઓપોઝિટ ધ એરપોર્ટ. આ વિધાન સાચું છે એટલે આવશે ટ્રુ. નંબર 2, ધ ટાઉન હોલ ઇઝ બિટવીન ધ લાઇબ્રેરી એન્ડ સ્કૂલ. આ વિધાન ખોટું છે એટલે આવશે ફોલ્સ. નંબર 3, ધ હોસ્પિટલ ઇઝ એટ ધ કોર્નર ઓફ એમજી રોડ. આ વિધાન સાચું છે એટલે ટ્રુ આવશે. નંબર 4, ધ લાઇબ્રેરી ઇઝ ઓપોઝિટ ધ સ્કૂલ. આ વિધાન ખોટું છે એટલે ફોલ્સ આવશે. નંબર 5, ધ બસ સ્ટોપ ઇઝ બિહાઇન્ડ ધ હોટલ. આ વિધાન ખોટું છે એટલે ફોલ્સ આવશે. નંબર 2, ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ઇન ધ બોક્સ. આ બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. નંબર 1, ધ બેંક ઇઝ ખાલી જગ્યા એમજી રોડ એન્ડ એરપોર્ટ રોડ. આન્સર હશે એટ ધ કોર્નર. નંબર 2, ધ રેલવે સ્ટેશન ઇઝ ખાલી જગ્યા ધ પોસ્ટ ઓફિસ. આન્સર આવશે નિયર. નંબર 3, ધ બસ સ્ટોપ ઇઝ નેક્સ્ટ ટુ ધ હોટેલ. નંબર 4, ધ ટાઉન હોલ ઇઝ નિયર ધ બેંક. નંબર 5, ધ લાઇબ્રેરી ઇઝ નિયર ટુ ધ સ્કૂલ. નંબર 6, ધ સિનેમા હોલ ઇઝ બિટવીન ધ ટાઉન હોલ એન્ડ ધ બેંક. નંબર 7, ધ એરપોર્ટ ઇઝ ઓપોઝિટ ધ હોસ્પિટલ. નંબર 8, ધ પાર્ક ઇઝ બિહાઇન્ડ ધ હોસ્પિટલ. નંબર 9, ધ પોલીસ સ્ટેશન ઇઝ નિયર ધ એરપોર્ટ. નંબર 10, ધ પોસ્ટ ઓફિસ ઇઝ ઓપોઝિટ ધ પોલીસ સ્ટેશન. ક્વેશ્ચન નંબર 6, વોટ ડુ ધીઝ સિમ્બોલ્સ મીન? યુઝ ધ ક્લુઝ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. નંબર 1, મિત્રો અહીંયા જે પ્રથમ સિગ્નલ આપ્યો છે તે શું સૂચવે છે? જવાબ લખીશું ગો સ્ટ્રેટ, આગળ જાઓ. નંબર 2, એ સૂચવે છે કે ટર્ન લેફ્ટ. નંબર 3, એ સિમ્બોલ સૂચવે છે ટર્ન રાઇટ. નંબર 4, એ સિંગલ સૂચવે છે ઇટ્સ ઓન ધ રાઇટ. નંબર 5, એ સૂચવે છે ઇટ્સ ઓન ધ લેફ્ટ. નંબર 7, વેર વિલ યુ સી ધીઝ ઇન્સ્ટ્રક્શન સાઇન્સ? યુઝ ધ ક્લુઝ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. મિત્રો આ જે સૂચના આપી છે તે શું છે? ડુ નોટ પ્લગ્સ ફ્લાવર્સ. આવી સૂચના ક્યાં તમે જોઈ શકો? ગાર્ડન. નંબર 2, ડુ નોટ ટચ ધ સ્ટેચ્યુ. આ સૂચના તમે ક્યાં જોઈ છે અથવા જોઈ શકો છો? મ્યુઝિયમ. નંબર 3, ઇન્ક્વાયરી. આન્સર આવશે રેલવે સ્ટેશન. નંબર 4, એક્સરે રૂમ આવશે હોસ્પિટલ. નંબર 5, મની ઓર્ડર વીપીપી તે આવશે પોસ્ટ ઓફિસ. નંબર 6, કેશિયર તે આવશે બેંક. નંબર 7, ડુ નોટ ટીઝ એનિમલ્સ. આન્સર આવશે ઝૂ. નંબર 8, ટીચર્સ રૂમ. આન્સર આવશે સ્કૂલ. નંબર 8, ક્વેશ્ચન નંબર 8, ડ્રો અ મેપ ઓફ યોર એરિયા, વિલેજ, ટાઉન, સિટી. મિત્રો તમે જે પણ એરિયામાં, ગામડામાં, શહેરમાં, નગરમાં રહેતા હોય તેનો તમારે અહીંયા મેપ દોરવાનો છે. યોર ફ્રેન્ડ ઇઝ ઇન ધ માર્કેટ, ગીવ હર હિમ ઇન્સ્ટ્રક્શન ટુ રીચ યોર હાઉસ. તમારો મિત્ર માર્કેટમાં છે અને તમારા ઘરે આવવા માટે તમારે અહીંયા ઇન્સ્ટ્રક્શન સૂચના આપવાની છે. યોર ફ્રેન્ડ તમારો મિત્ર કહેશે, હાય આઈ એમ ઇન ધ માર્કેટ નાઉ. અત્યારે હું માર્કેટમાં છું. હાઉ શુડ આઈ રીચ યોર હાઉસ. હું તારા ઘરે કઈ રીતે પહોંચું? તો તમારે અહીંયા સૂચના આપવાની છે, વાર્તાલાપ કરવાનો છે. તો મિત્રો અહીંયા આપણે આ પ્રથમ પાઠ પૂરો થાય છે. થેન્ક યુ.